સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ખેડૂત નેતા સાગર રબારીના રાજીનામાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। સાગર રબારીના નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। મનોજ સોરઠિયાએ જણાવ્યું કે સાગરભાઈ રબારી કોઈ પરંપરાગત રાજકીય વ્યક્તિ નહોતા, પરંતુ ગુજરાતમાં પરિવર્તન લાવવાના હેતુથી તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। તેમણે સ્પષ્ટ કર્યું કે સાગર રબારીએ ચૂંટણી પછી પોતાનો વ્યક્તિગત અને સ્વચ્છ નિર્ણય લઈને રાજીનામું આપ્યું છે। સોરઠિયાના જણાવ્યા મુજબ સાગરભાઈએ પાર્ટીનું કોઈ નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લીધો છે અને હવે તેઓ રાજકારણથી દૂર રહી સમાજ સેવામાં સક્રિય રહેશે। તેમણે વધુમાં કહ્યું કે સાગર રબારી ભવિષ્યમાં કોઈ બીજી રાજકીય પાર્ટીમાં જોડાશે નહીં અને જો પાર્ટીને તેમની જરૂર પડશે તો તેઓ સહયોગ આપવા તૈયાર રહેશે। આ નિવેદન બાદ રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું। આવતીકાલે પરિણામ જાહેર થશે, મતગણતરીનો દિવસ છે। આ પહેલા ગુજરાતમાં એક વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે ગુજરાતની અંદર ત્રીજો વિકલ્પ આવી ગયો છે। પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં બન્યું છે કે આમ આદમી પાર્ટી નામના એક નવા પક્ષે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પક્ષે 5000 થી વધારે ઉમેદવારો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉભા રાખ્યા હોય। ભાજપના તમામ પ્રકારના ધાક ધમકી, તમામ પ્રકારની પ્રેશરની ના ઉપયોગ કર્યા બાદ પણ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ચૂંટણી લડ્યા છે, મજબૂતીથી ચૂંટણી લડ્યા છે અને ગુજરાતના લોકોએ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક મજબૂત ફાઇટ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોઈ છે। એક તરફ ભાજપનું તંત્ર, ભાજપની પોલીસ, ભાજપની તમામ તાકાતો ગુંડાના પૈસા, દારૂના પૈસા, ડ્રગ્સના પૈસાની સામે આમ આદમી પાર્ટીના સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો ચૂંટણી લડ્યા અને આ ચૂંટણીની અંદર મહત્વનું વાત કે ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે। મને પૂરો ભરોસો છે કે આવતીકાલે મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવશે અને 2027ની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ મળી ચૂક્યો છે અને નવા વિકલ્પને સ્વીકારી ગુજરાત 2027ની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી બને, નવી સરકાર આવે, ભારતીય જનતા પાર્ટીના જે પાપો છે એ પાપોનો ઘડો ફૂટે એના માટે જનતા આશીર્વાદ આપવા તૈયાર છે અને એક નવો વિકલ્પ આવી ચૂક્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।